આજે વડોદરા જિલ્લાના આઈસીડીએસ શાખા દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પોષણ માસ તેમજ ભૂલકા મેળો અને માતા યશોદા મેળાનું આયોજન આજે જિલ્લા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવ્યું છે, જ્યાં વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે તેડાગર બહેનો અને કાર્યકર્તા બહેનો છે એમના દ્વારા અલગ અલગ પ્રકારની જે બાળકોને સમજૂતી મળે એ માટેની કૃતિઓ રજૂ કરવામાં આવી છે, તેમજ આંગણવાડીના જે નાના નાના ભૂલકાઓ છે તેમને સરસ મજાની કૃતિઓ તૈયાર કરી એનું અહીંયા પ્રદર્શન કર્યું છે અને સારી એવી કૃતિઓ કરી છે કે ઘણા ઓછા સમયમાં બાળક આટલું શીખી શકતું હોય તો આજે ગુજરાત રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રના કાર્યકર્તા બહેનો તેમજ તેડાગર બહેનોએ જે એમની મહેનત છે આજે આપણે વડોદરા જિલ્લામાં પણ જોઈ રહ્યા છે કે બાળકો કેટલા ઉત્સાહી છે અને કેટલા એ લોકોની શું છે વિચારવાની શક્તિ જાતે વધી રહી છે અને ઓછા સમયમાં પણ આટલું એ લોકો પ્રગતિ કરી રહ્યા હોય તો હું દરેક બાળકોને તેમજ તેમની માતાઓને અને એમની કાર્યકર્તા બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તેમજ આજે યશોદા માતાનો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે તે દરેક કાર્યકર્તા બહેનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એક માતા તરીકે તો એની માતા એનું ધ્યાન રાખતી જ હોય, પણ જ્યારે બાળક પોતાના ઘરમાંથી નીકળે અને આંગણવાડીમાં જાય ત્યાં પણ એને એક માતાનો પ્રેમ મળતો હોય ત્યારે દરેક બાળક ખૂબ જ ઉત્સાહથી આંગણવાડીમાં આવે છે. આજે ગુજરાત રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રોમાં દરેક માતાઓ યશોદા માતાના એવોર્ડથી આપણે ગુજરાત સરકાર દ્વારા એ લોકોને ઉત્સાહ કરવામાં આવી રહ્યો છે. તે બદલ હું ગુજરાત રાજ્યની સરકારની પણ આભારી છું અને કાર્યકર્તા બહેનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે એક માતા તરીકે યશોદા માતા તરીકે બાળકોને જે રીતે પોષણ અને શીખ આપી રહ્યા છો તે આવકાર્ય લાયક છે. ફરીથી આજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં માતા પિતા તેમજ આંગણવાડી કાર્યકર્તા બહેનો તેડાગર બહેનો અને મંચ પર ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ આજે જે કૃતિઓ રજૂ કરી તેનું પણ નિરીક્ષણ કરીને એમને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે. ફરીથી આજે જે કાર્યક્રમ કર્યો તે બદલ હું આઈસીડીએસ શાખાનો તેમજ પીઓ આઈસીડીએસ બહેનો અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના જે માર્ગદર્શન હેઠળ આટલો સરસ કાર્યક્રમ થયો તે બદલ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડમાં માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પોષણ માસ, ભૂલકા મેળો તેમજ માતા યશોદા એવોર્ડના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે પૌષ્ટિક વાનગીઓ છે એમની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. આ તમામ સ્પર્ધાઓ એક વખત તાલુકા કક્ષાએ યોજાઈ ગઈ છે, ઘટક કક્ષાએ યોજાઈ ગઈ છે અને ત્યારબાદ એમાં જે પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક આવેલા છે એ લોકો બધા અત્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને જિલ્લા કક્ષામાં જેમનો નંબર આવશે એ લોકો આગળ રાજ્ય કક્ષાએ પણ ભાગ લેવા જશે. તમામ બાળકો દ્વારા ખૂબ જ સરસ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા રજૂ કરવામાં આવી છે એટલે બાળકોને પોષણની સાથે શિક્ષણ મળી રહે અને જો જે યશોદા એવોર્ડની જે બહેનો છે અથવા તો જેને એવોર્ડ નથી પણ મળ્યો એમના દ્વારા પણ બાળકોને કેટલી સારી સમજ અને પોષણયુક્ત આહાર બધું આપવામાં આવી રહ્યું છે એ તમામનો સમન્વય થઈ અને આજે જે કૃતિઓ રજૂ થઈ છે એના દ્વારા એ જાણી શકાય છે કે ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. એટલે તમામ બહેનોને, તમામ બાળકોને, એમના માતા પિતાઓને, પીઓ આઈસીડીએસને તેમજ તમામ જેમણે પણ આમાં ભાગ લીધો છે તેમનો આભાર માનું છું. તેમજ માન્ય પ્રમુખશ્રી દ્વારા પણ એમનો કિંમતી સમય આપી અને સમગ્ર કાર્યક્રમમાં એમણે તમામને ઉત્સાહિત કર્યા છે એમનો પણ આભાર માનું છું. કારોબારી ચેરમેન શ્રી, દંડકશ્રી તેમજ તમામ પદાધિકારીઓ દ્વારા પણ જિલ્લા વહીવટીતંત્ર તેમજ સમગ્ર અધિકારીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે એમનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને બાળકો નવરાત્રિના માહોલમાં જે કાર્યકર્તાઓ છે, બાળકો છે, રંગબેરંગી કપડાઓ પહેરીને આવ્યા છે એટલે એકદમ વાતાવરણ આનંદમય અને પ્રફુલ્લિત બનાવી દીધું છે. તો એ માટે એ તમામનો પણ આભાર માનું છું અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું.